માસના કૃષ્ણ પક્ષની એકાદશીની તિથિ યોગીની એકાદશી તરીકે ઓળખાય છે. શાસ્ત્રોમાં વર્ષની 24 એકાદશીઓનું અલગ અલગ મહત્વ જણાવવામાં આવ્યું છે. યોગીની એકાદશી વિશે એવું કહેવામાં આવે છે કે આ એકાદશી વ્યક્તિના તમામ પાપોનો નાશ કરે છે. આ એકાદશીનું યોગ્ય વ્રત રાખવાથી વ્યક્તિ પૃથ્વીલોકના તમામ સુખો ભોગવે છે અને મૃત્યુ પછી પરલોકમાં પણ મુક્તિ પ્રાપ્ત કરે છે. ત્યારે આવતીકાલે છે યોગીની એકાદશી. ત્યારે કયા છે આ વ્રતના વિધિ વિધાન, જાણકારી આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. જજાગ્રતો દૂરમુદયતિ દૈવં તદુષુપ્તે છે તથૈવૈતિ દુરંગમન જ્યોતિ ખાન જ્યોતિરેકંતન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે હું તમને યોગીની એકાદશીનું મહત્ત્વ અને યોગીની એકાદશીમાં કરવામાં આવતા ઉપાય તેની સંપૂર્ણ જાણકારી આજે હું તમને આપવાનો છું. એવું કહેવાય છે કે યુધિષ્ઠિર રાજાએ ભગવાન કૃષ્ણને જ્યારે આ એકાદશીનું મહત્ત્વ પૂછ્યું છે કે હે ઠાકોરજી, મને યોગીની એકાદશીનું મહત્ત્વ કહો. અને ત્યારે ભગવાન કહે છે, જગત્રયે સારભૂતા યોગિની નામ નામતઃ કથયામિ કથમ તસ્યા પૌરાણીમ પાપહારિણીમ. ભગવાન કહે છે, હે રાજન, હે યુધિષ્ઠિર, તું આ એકાદશીનું મર્મ જાણ. આ એકાદશીનું વિધિ વિધાન તને કહું છું તે તું જાણ. જ્યેષ્ઠ માસમાં આવનારી આ એકાદશી, જેને યોગીની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે, આ એકાદશી પાપહારિણી એટલે પાપોમાંથી મુક્તિ આપનાર છે. અને દેવતાઓ દ્વારા પણ, દેવી દેવતાઓ દ્વારા કોઈ શ્રાપ હોય તો તેવા શ્રાપિત એવા શ્રાપમાંથી પણ મુક્તિ પ્રદાન કરે છે. હવે આ એકાદશીની કથાની વાત કરીએ તો એવું કહેવાય છે કે સ્વયં કુબેરજી વિશે આપણે બધાને ખબર છે, જે ધનના દેવ, ધનનો ભંડાર જેની પાસે છે તેને કુબેર કહેવામાં આવે છે. કુબેરજી એક વખત ભગવાન શિવજીની મહાપૂજા કરતા હતા. ત્યારે એમને એમના એક ગણને કહ્યું કે જાઓ, તમે પુષ્પ લઈને આવો. ત્યારે એમનો જે ગણ હતો હેમમાલી, એ સુંદર પુષ્પને લેવા માટે બગીચામાં જાય છે. ઘણા બધા સુંદર પુષ્પને એકત્ર કર્યા, પણ રસ્તામાં એને પોતાનું ઘર યાદ આવ્યું, પોતાની પત્ની યાદ આવી, એટલે એ પોતે પોતાના ઘરે ગયો. અને પૂજા અહીંયા પુષ્પ વગર પૂજા અધૂરી રહી. કુબેરે બીજા બધા યક્ષોને કહ્યું કે જાઓ, હેમમાલી ક્યાં ગયો છે, જલ્દીથી એને બોલાવો, પુષ્પ મંગાવો, જેથી મારી પૂજા પૂર્ણ થાય. બધા યક્ષો પણ બગીચામાં બધી જગ્યા ઉપર હેમમાલીને ગોતે છે, તે ત્યાં છે નહીં. કુબેરજી ક્રોધે ભરાયા, મારી પૂજા ખંડિત કરી છે, હેમમાલીને બોલાવો, એને હું દંડ આપીશ. હેમમાલીને બોલાવવામાં આવ્યા છે. અને ત્યારે કુબેર પોતે એવું કહેવાય કે ક્રોધથી હેમમાલીને શ્રાપ આપ્યો છે કે જાઓ, તું પૃથ્વીલોક ઉપર જા અને પિશાચ યોનિમાં તારે દુઃખ સહન કરવા પડશે. એવું કહેવાય છે શ્રાપના કારણે હેમમાલી પૃથ્વીલોક ઉપર જાય છે. ભૂખ લાગે છે, તરસ લાગે છે, એનો આત્મા ભૂખ અને તરસના કારણે તડપી રહ્યો છે. ખાવા જાય છે, ખાઈ શકતો નથી, પીવા જાય છે, પાણી પી શકતો નથી. તરસ અને ભૂખ લાગે છે પણ ખવાતું નથી, પીવાતું નથી, અને અતિશય પીડાને સહન કરે છે. આગળ જતાં માર્કંડેય મુનિ એમને મળ્યા અને માર્કંડેય મુનિને પ્રાર્થના કરી કે હે મુનીશ્વર, મને કુબેરજીનો મને શ્રાપ લાગ્યો છે અને આ મારી હાલત છે, મને કંઈક રસ્તો બતાવો. ત્યારે એવું કહેવાય છે કે મુનિ કહે છે હેમમાલીને કે જા, જ્યેષ્ઠ માસની અંદર આવનારી એક એકાદશી, જેને યોગીની એકાદશી કહેવામાં આવે છે, યોગીની એકાદશીનું પુણ્ય તને જો પ્રાપ્ત થશે તો આ પ્રાયશ્ચિત, આ પાપમાંથી તું મુક્ત થઈશ. અને ત્યારે એવું કહેવાય છે કે હેમમાલીએ યોગીની એકાદશીનું વ્રત કર્યું છે. એને
ઉપવાસ કરી અને આ વ્રતની અંદર ભગવાન ઠાકોરજી કૃષ્ણ ભગવાનની પૂજા કરે છે. જે કોઈ વ્યક્તિ આ વ્રત કરે છે તેને પણ પોતાના ઘરે શક્ય હોય તો પંચામૃતથી ભગવાન ઠાકોરજીની પ્રતિમાને સ્વરૂપને શુદ્ધ કરવું, ભગવાનને સરસ મજાના ચંદનના જલથી અભિષેક કરવો, ભગવાનને તિલક ચોખા પુષ્પ વગેરે અર્પણ કરવું, તુલસીના પાન ભગવાનને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરી તુલસીના પાન અર્પણ કરવા, અને શક્ય હોય તો જે વ્યક્તિ યોગીની એકાદશી કરે છે તે વ્યક્તિએ તુલસી નામાષ્ટકનો પાઠ પણ ચોક્કસ પોતાના ઘરે તુલસીજીની સામે બેસી દીવો કરીને કરવો. અને આ રીતે જે વ્યક્તિ યોગીની એકાદશીનું વ્રત કરે છે તો વ્રત કરવાથી એને દેવતાઓનો કોઈ શ્રાપ હોય અથવા પોતાનો પાપનો ક્ષય થયો હોય તો એમાંથી એને મુક્તિ મળે છે. હવે રહી વાત યોગીની એકાદશીના દિવસે આપણે શું કરવું જોઈએ. શક્ય હોય તો કહ્યું તે પ્રમાણે ભગવાન ઠાકોરજીની પૂજા કરી પણ તુલસીની સામે બેસી તુલસી નામાષ્ટકનો તમે પાઠ કરજો. તુલસી નામાષ્ટક, તુલસી નામાષ્ટક, સ્ટક એટલે 8, તો 8 નામ તુલસીજીના જે સ્તોત્રમાં છે તેને તુલસી નામાષ્ટક કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે તુલસી નામાષ્ટક યોગીની એકાદશીના દિવસે કરવાથી માણસને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. તો તુલસી નામાષ્ટકના શ્લોક કયા? તો આ એના 2 શ્લોક છે. વૃંદા વૃંદવની વિશ્વ પૂજિતા વિશ્વ પાવની પુષ્પસારા નંદની ચ તુલસી કૃષ્ણ જીવની એતે નામાષ્ટકમ સ્તોત્રમ. લખ્યું છે કે જે મનુષ્ય આ નામાષ્ટક સ્તોત્રનો પાઠ કરે છે, એતે નામાષ્ટકમ સ્તોત્રમ નામર્થ સંયુતમ યહ પઠેત ચ સંપૂજ્ય સ્વસ્વમેઘ ફલમ લભે. સ્વસ્વમેઘમ લભમ ભવે. જે વ્યક્તિ આ તુલસી નામાષ્ટકનો પાઠ કરે છે એને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે યોગીની એકાદશીના દિવસે. હવે રહી વાત કે આ તુલસી નામાષ્ટકનો પાઠ તમે આ 2 સ્તોત્ર કયા તે પ્રમાણે કરી શકો, અથવા તમને જો સંસ્કૃત વાંચતા કે બોલતા ન ફાવે તો આ તુલસી નામાષ્ટકના 8 નામ જે છે એ 8 નામની 8 માળા કરો. તુલસીની સામે દીવો કરો અને 8 નામની 8 માળા કરો. તો એ 8 નામ કયા તુલસીજીના કે જે કરવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે? લખી લેજો તમે આ પ્રમાણે છે. પહેલું નામ છે ઓમ વૃંદાય નમઃ. ઓમ વૃંદાય નમઃ તુલસીજીનું પહેલું નામ છે. બીજું નામ છે ઓમ વૃંદાવન્યય નમઃ. વૃંદાવન્યય નમઃ. ત્રીજું નામ છે ઓમ વિશ્વ પૂજિતાય નમઃ. ઓમ વિશ્વ પૂજિતાય નમઃ. ચોથું નામ છે ઓમ વિશ્વ પાવિન્યય નમઃ. ઓમ વિશ્વ પાવિન્યય નમઃ. પાંચમું નામ છે ઓમ પુષ્પસારાય નમઃ. ઓમ પુષ્પ સારાય નમઃ. છઠ્ઠું નામ છે ઓમ નંદિન્યય નમઃ. છઠ્ઠું નામ ઓમ નંદિન્યય નમઃ. સાતમું નામ છે ઓમ તુલસ્યય નમઃ. ઓમ તુલસ્યય નમઃ. અને અષ્ટમ કહેતા 8મું નામ છે ઓમ કૃષ્ણ જીવન્યય નમઃ. ઓમ કૃષ્ણ જીવન્યય નમઃ. તો આ હતા તુલસી માતાના 8 નામ. અને જો 8 નામના સ્તોત્રનો પાઠ તમે જો કરો છો અને 8 નામની જો 8 માળા તમે કરો છો તો આનાથી તમને ઘણો બધો લાભ થશે. સાથે સાથે બીજા વિશેષ ઉપાયની અંદર તમને કહી દઉં. શક્ય હોય તો યોગીની એકાદશીમાં ભગવાનનું નામ લેવાથી તો પુણ્ય મળે છે, ઉપવાસ કરવાથી પણ પુણ્ય મળે છે. અને ઉપવાસની અંદર એક બધાને ચોખવટ ખાસ કહી દઉં કે ઘણા બધા લોકો સવારથી ઉપવાસ ચાલુ કરે, રાતના 12 વાગ્યા સુધી ઉપવાસ કરે, 12 વાગ્યાને 1 મિનિટ થાય એટલે પછી ખાવાનું ચાલુ કરે. ઉપવાસ પૂરો થયો કે રાતના 12 વાગી ગયા. 12 વાગે કોઈ દિવસ ઉપવાસ પતતો નથી. આ ભ્રમ જે છે ને દિમાગમાંથી કાઢી નાખજો. પહેલાં તો આપણું શાસ્ત્ર જે છે સૂર્ય ઉદયથી સૂર્ય ઉદયને મહત્વ આપે છે. 12 વાગ્યા પછી ક્યારેય દિવસ બદલાય છે, તારીખ બદલાય છે, પરંતુ ઉપવાસ માટે સૂર્ય ઉદયથી પ્રારંભ થાય અને બીજા દિવસે સૂર્ય ઉદય સુધી ઉપવાસ કરવાનો નિયમ છે. તો દર્શક મિત્રો, આજનો જે કાર્યક્રમ તો યોગીની એકાદશીનું મહત્વ, એનો મહિમા,
આ એકાદશીમાં કયું ઉપાય કરવો, સંપૂર્ણ જાણકારી મેં તમને આજના કાર્યક્રમમાં આપી છે. અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં હું પ્રફુલ્લ પંડ્યા તમને આવી જાણકારી, સરસ જાણકારી, સુંદર જાણકારી રોજે રોજ આપતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો તમે હવે રજા. જય ભગવાન.